સીલમ પાકે સાવન ગાજે ઉલ મૂલ ધતુરાનું ફૂલ સાકર શેરડી સિંદૂર ભાઈ તમારા છૈયા છોકરા સારા છે પીતાંબર પગલા પાડે છે અસ મસ ને ઢસ અલ્પો તડકો તારા ભાઈને લડત જવાનું એને કાલે લેવા જવાનું છે ને તું કાલે પણ એવું કહેતો હતો કે કાલે લેવા જવાનું છે હું ગઈકાલે એવું કહેતો હતો કે આવતીકાલે લેવા જવાનું છે ગઈકાલની આવતીકાલ આગે થઈને અમેરિકા પ્રમાણે આવતીકાલે ગઈકાલ થશે ને હે તો તમે લોકો તાત્કાલિક ધમાલમાં જાઓ છો યાર इस काल काल में हम तुम करे धमाल राइट नाउ इस काल काल ચલ ઊભી થા તૈયાર થા જા કાલ કરો છો કે કોઈને તારીખની ખબર પડતી નથી राइट नाउ इस काल काल Some nights I wish that my lips could build a castle. Some nights I wish they just fall off. But I still wake up, I still see your ghost. But Lord, I'm still not sure what I stand for. Oh, what do I stand for? What do I stand for? Most nights I don't know anymore. What's up, man? Yeah. Whoa. Let's go. સિટીમાં આવ્યો ને પણ તોય આ ભાગો રહ્યો ને આ આવી ચડ્ડી પહેરીને ભાગતો તો આખા ગોમાં લેવા લેટ જો હું તાર માટે લાવ્યો આઈ બોલ સર કિસામ છે પણ મારો હે કે તારો અમાર માટે કઈ લાવ અમાર માટે નેકર છે ને આજુ બેગ ખોલી એટલે કંઈક તો નેકર ઓર કેવું હોય અમેરિકાથી અમે લોકો આવીએ ને એટલે ભાઈબંધો માટે એક બે વસ્તુ તો એક્સ્ટ્રા નાખી જ લાવવાની આ બધું અમારે બધા લોકો માટે આજો મોબાઈલો મંગાવે મોબાઈલો તો એટલા ડબલો ભેગો કર્યા છે આજો પરફ્યુમ $250 ની બોટલ $250 બોટલ આ પરફ્યુમની સોલિડ અને આ કંઈક $100 ની કેવી હા જો એટલે કેવું ભાઈઓનું એ બધાનું અમારે સાચવવું પડે છે તાર માટે ઠાને સર આ જો $500 નો હેડફોન છે છોડ નોય તારું લે આવું બોલે ને કાઢું છું જો આ તારું પાછું છે ને બહાર ફટાકડો નહીં હળે વેપર છે વેપર આજે કેટલો સુકાઈ ગયો લે હા જલસા કર આ ખાલી થઈ ગયો ના નેકર છે ચાલ દોત ચોખ્ખા રાખવાના અમારા અમેરિકામાં છે ને એટલી ચોખ્ખાઈ મોં દોતે એટલા ચોખ્ખા રાખે ને શરીર એટલું ચોખ્ખું રાખે લ્યા બધા ચોખ્ખા ના જો યાર તારી માટે આ બ્રશ ને આ પેન સન જોરદાર દોતે ચોખ્ખા રાખજે ને લગજે કરો રિફિલ ના ભરાઈ દેજે ખાલી જલસા કરો બધા તન જોરદાર એકદમ મારી માટે અમેરિકાથી તો લાય ને નો આયા બાગા અમેરિકાથી
પ્લેનમાં કોણ ફરેલા પેલા બોલ ફરતા હોય ને ટ્રે લઈને એક્સક્યુઝ મી સર એ એમણે આલ્યો હતો મને કાર્યો તો ઉપરથી જે નેચે પડ્યો છે ધેડ દઈને લોહી વણ થઈ ગયો બાપા હજી તને યાદ કરા બોલ પેલું થયું તું હે હમણાં તમને કહું મેં એમ થયું અમે બધા ભાઈબંધ છે ને દિવાળીમાં પહેલા ભેગા થતા હતા મેહોણા નાના હતા ખાસા એવા અમે લોકો તે વર્ષમાં એકવાર ભેગા થઈએ મારા કાકા એટલે આના પપ્પા 1000 રૂપિયા દારૂખાનું લઈ આલે ને કાકા તોય આ ભાઈને છે ને તે કાગરિયાને પૂઠા જ અરગાવવા જોઈએ કારણ કે પોતે પૂઠા જેવો જ છે જો હા એટલે એક દિવાળી હતી તો હવારના ભાઈ કાગળિયાને પૂઠા વેણવા નીકળેલા ને ઓન મમ્મીએ એટલે મારા કાકીઓને સમજાયો ખરો કે હું આ ઠર ના હરગાઈશ પૂઠા આ દારૂખાનું ફોડ નહીં તો છે ને રાતે પથારી ભીની કરીશ પૂઠા ના હરગાઈશ ના ભાઈ મોન્યા નહીં આખી ખડકીના થોથા પૂઠા ને કાગળિયા બધા ભેગા કર્યા ઢગલો કરીને દિવાળી ચોંપી ને ભડકો કર્યો મોટો ને એની માને રાતે જે પૂર આવ્યું છે આની પથારીમાં ઓ મારા બાપ મને એમ થાય કે યાર દિવાળીમાં તો ઠંડક હોય મૂકો આટલો પરસેવો ચોથી થાય યાર કારણ કે માથું ને હાથ કોરા ને કમર બી નહીં યાર એટલે પછી મારે તમે જોયું ને પછી ખબર પડી કે ભાઈએ ધધેડી મૂતર ખોણ મચાવ્યું આખી પથારીમાં ભાઈ જે મૂતર્યા હતા એ રાતે ચેવડો કઈ ચૂપ થતું અને તું બી ખાને આના હાઇજીન લેવલ ચમના છે સેફ છે નાસ્તો મને બહુ યાર એલર્જી અરે આ સેફ છે આપણો સવાર મારી એનાથી જ પડે મને તો બહુ ભાવે હું રોજ ખાઉં હા આ તો દેખાયું મને આ દેખાઈ ગયું પણ યા મસ્તી કરું યાર કીડિંગ આવડે વેરાઈ ગયો જો લે તને મજા આવી કે નહીં અરે સોરી બસ ચર્ચા કરકે લે ભાઈ હા એક્ટિંગ કરે છે કોણ આ તારી બાજુમાં બેઠો એ હે હા શું લે તો તમે કીધું ચમ નહીં યાર તમે એક્ટિંગ કરો યાર એ તો કહેવાનું હોય જો હું એક્ટિંગ તો આપણે બાપ કરી હો કે હા જો હું એક પીસ બતાવું એક ટુકડો બતાવું આપણે એક્ટિંગ નો જો Boss, we know each other for many years. But this is the first time you come to my place for help. Now I don't remember last time you invited me to your house for a cup of coffee. Our wives are good friends though. Bonasara, I'm gonna make you an offer you can't refuse. Yeah. સેમ મર્લિન બ્રેન્ડો જેવું કરે છે આ સેમ સેમ આ પછી ગાંડા સેમ હતું સેમ કોણ માર્લી ગાંડો બસ શું ગાંડો અલા ગોડફાધર નહીં જોયું છે મધર ઇન્ડિયા જેવું છે હા પણ આ ફાધર વાળું નવું આવ્યું લાગે છે એટલા ડોબા અને ઇંગ્લિશ ફિલ્મો નહીં જોતા આવે નહીં નથી જોતો અચ્છા એમ બોલ કઈ યાર તું હું તને હિન્દી બતાવું યાર હિન્દી બતાવું હા જો તમને બી એવું ખબર પડે યાર જો हिंदू मुसलमान में फर्क
करने वाला तू कौन होता है? हाँ हाँ, इधर आ, इधर आ, ये देख, ये देख, ये हिंदू का खून और एक ये मुसलमान का खून। अब बता इसमें से हिंदू का कौन सा है, मुसलमान का कौन सा है? सारे बनाने वाले ने कोई फर्क नहीं किया, तू कौन होता है फर्क करने वाला? अरे यार बस बस कर यार, और एक्टिंग केवाय मस्त कराય યાર, મજા આવી ગઈ, મસ્ત કરાયો. તો અમેરિકામાં એટલી ભૂલો પટાઈ યાર આપણે એક્ટિંગ ચલો આપણે તમને વડોદરા એક્ટિંગ ચાલ મોર્નિંગ બોટલ ના, morning bottle આપણે બધું મારે છે આપણે. હા યાર તારા ભાઈએ તો સખત દોડ આપ્યો યાર આખા રસ્તે. આખા રસ્તે અમારા અમેરિકામાં આમ ને અમારા અમેરિકામાં તેમ ને અમારા અમેરિકામાં ફલાણું ઢેકણું પૂછડું. અરે માથું ચડી ગયું યાર એમના અમેરિકામાં. ભાઈ હવે નાક પડતી જેવું છે. જય હિન્દુલાઈનો. ની માને તમારી ઇન્ડિયાનું વેધર તો જોલા મોણો ઊભો થાકી જાય યાર. અમારી યુએસ નું વેધર જો તમે વેધર જો તઈનું માણસ થાકે જ નહીં. 24 કલાક માણસ ફ્રેશ નો ફ્રેશ. હું ફ્રેશ થઈને આવું છું. નાનપણથી આવો ત્રાસ કરે છે આ માણસ. નાનપણથી હેરાન કરી નાખ્યા છે લોકોને. મેં તો તારે પહેલા કેવું તું ને કે આવું વિચિત્ર પ્રાણી છે તો એને લેવા જ ના જતા આપણે. હું તો નાક પાડતો તો નહીં જવું. તમને બોલ તો લેવા જઈએ અને આપણે ગયા મળ્યો ક્યાં આપણને? એ જાતે આવી ગયો ને. ચાલ હવે બધું છોડ. ચાલ મેં જરા જલ્દી થોડી સ્વાદિષ્ટ પછી રમવા ચાલ કે તો જલ્દી એમ બસ. એટલે ટીશ્યુ પેપર નહીં મળ્યા. અરે ઇન્ડિયામાં ટીશ્યુ પેપર યુઝ નથી કરતા. તો ધોવે જ ચમના અંદર પિચકારી છે ને ઓવર તો જ જઈને ધોને નથી. પિચકારી કેવું હા ભાઈ કે બધું એરિયા અમારો છે ને ટીશ્યુ પેપર વાપરીને સોફ્ટ થઈ ગયો. હવે પિચકારી માં બધું હોરાઈ જશે, સોલાઈ જશે બધો એરિયા. ડોલ અને ડબલા છે ને ઓય એ છે અમારા યુએસ માં તો ઢોલ ને ડબલા એટલી ક્વોલિટી વાળા મળે ને ની મારે ઢોલ એટલે તૂટે નહીં. કોવર આવે યાર શું લે જ્યારે જો ત્યારે ક્રિકેટ ટીચતા હડાય નથી યાર. છે આ ક્રિકેટ જોવામાં તમારું અડધું ઇન્ડિયા બરબાદ થઈ ગયું. બોલ અમાર યુએસ માં તો છે ને તે બેઝબોલ રમાય અને બેઝબોલ રમાય એટલે જેવો બેઝબોલ રમાયેલા પૂરો છૂટો છે ને તે બોલ નાખે ત્યાંથી અને પેલો પાર્ટી લઈને જો હોમે ઉભો ને ધડ દેને પાર્ટી મારે બોલ ને એટલે સીધો હોમ રન. ત્યાં હોમ રન એટલે 4 વખત પેલો છોકરો દોડે ને તારે જેને એક રન પૂરો થાય. હાંડિયા જેવા પ્લેયર હોય બોલ બધા એને બધા સાંડી જેવા ડેન્જર લે. આ જો તમારે ઇન્ડિયામાં હજી ટીવી નામે ડબ્બા જ છે ને એટલે કોઈ લે. અમારા યુએસ જો સ્માર્ટ ટીવી આવે 1 વર્ષ થઈ ગયું. બોલ સ્માર્ટ ટીવી એટલે હું ખબર એ નહીં ખબર. સ્માર્ટ ટીવી એટલે અંદર ટીવીમાં તમારું નેટ વપરાય. ટીવી નેટ વપરાય, આખું ફેસબુક વપરાય તમારથી. ફેસબુક પરથી યાદ આવ્યું યાર આ તમારા પેલા મોદી સાહેબ છે ને એ અઠવાડિયા પહેલા યુએસ આવ્યા હતા ને ફેસબુકમાં મળવા. બોલ એ માણસ ચમ ગુમ કરે છે બધે ચમ ફરાય છે હે ભમરો છે પાછળ. અરે બસ મારો ત્યારનો અમેરિકા કરે છે. તમારા ત્યાંની 70% પબ્લિક અમારી મહેનતનું ખાય છે. અને ખબર ના હોય ને તો ગુજરાત સૌથી હાઈએસ્ટ ડેવલપિંગ સ્ટેટ છે. તમારા લોકો અહીંયા પૈસા નાખે છે કેમ કે અમને પૈસા ડબલ કરવા છે. એકવાર અમેરિકા જઈને કેમ છો એવી બૂમ પાડીશ ને તો ખબર પડશે કે અડધા ઉપરના ઘરમાં હા જય શ્રી કૃષ્ણ મજામાં એવો જવાબ આવશે. અરે હાથમાં તમે રાડો અને રોલેક્સની ઘડિયાળ તો પહેરો છો પણ મિત્રો અને ફેમિલી માટે સમય છે તમારી પાસે? અને અમેરિકામાં જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે ને એમાં સૌથી વધારે ઇન્ડિયન્સ છે અને એમાં બી વધારે ગુજરાતીઓ. અને એક વાત યાદ રાખજે, હાઈવે પર મોટેલ્સ ના હોત ને તો તમારા ડ્રાઈવરો ભૂખે મરી જાત. કારણ કે એમાં 90% મોટેલ્સ પટેલોની છે. તમે લોકો વિચાર કરો કે એક પેકેટ બદામ લઈ જવું, એક ચોકલેટ લઈ જવું ને અમે લોકો વિચાર્યા વગર તમારી માટે 2 વર્ષ ચાલે એટલા અથાણા, મઠિયા, મરચા અને પડીકીઓ મોકલીએ છે. અને તો પણ તમે ઓછું કરતો હોય ને તો આ જોઈ લેજે સીડી પૂરબ પશ્ચિમની. પૂરબ પશ્ચિમ પૂરા પશ્ચિમ પેલો નમસ્તે લંડનમાં બતાવે છે ને પૂરબ પશ્ચિમની ભાઈ આજ સુધી પૂરા પશ્ચિમ જોયું ને અમેરિકન પાયજામા.
અમેરિકન પાઈ અમેરિકન પાઈ અમેરિકન પાઈ